નથિંગ હેઝ એની મિનિંગ એક્સેપ્ટ ધ મિનિંગ વી ગીવ ઇટ. કોઈ પણ વાતનો અર્થ ત્યાં સુધી નથી હોતો જ્યાં સુધી આપણે તેને કોઈ અર્થ આપતા નથી. જો દરેક વસ્તુને આપણે એક અર્થ આપી દઈએ છીએ, કોઈ પણ વાત કરતા હોઈએ, કોઈ આપણી સામે હસે તો આપણે કહીએ આજે મારી સામે કેમ આપ્યું, કારણ કે એનું પાછળ કારણ હતું. કોઈ તમને કંઈ સારી વાત કરે તો પણ તમે એને અર્થ આપો છો, કોઈ તમે ખોટી વાત કરે તો પણ અર્થ આપો છો. દરેક વસ્તુને તમે તમારા બ્રેકેટના હિસાબે, તમારા મનમાં જે વિચારો ચાલે છે એ બ્રેકેટના હિસાબે તમે એને મૂલવો છો અને વાત કરો છો. આમ પણ આપણે તેને વિચારો દ્વારા કોઈને કોઈ પરિણામ આપીએ છીએ. ક્યારેક તે આપણી મરજી મુજબનું હોય છે અને ક્યારેક આપણી મરજી વિરુદ્ધનું પણ થઈ જાય છે. અને આપણી આ બધી વસ્તુ આપણી સજાગતાની બહાર રહીને કરીએ છીએ. આપણને ખ્યાલ પણ નથી કે આપણે સજાગ પણ નથી હોતા કે હું આવા વિચારો કરી રહી છું, કારણ કે આપણા વિચારો પર આપણો કાબૂ હોતો નથી. આપણે માનીએ છીએ કે વિચારો રોકાતા નથી, બદલી શકાતા નથી, પ્રાણ અને પ્રકૃતિ જોડે જાય છે. આવું બધું આપણી કહેવતો છે અને આપણા બધા વિચારો છે. અને આપણે આ વિચારો સાથે હંમેશા દુઃખી રહીએ છીએ. પણ જો આ વિચારોને દુઃખી રહેવાની ભાવના છોડી દઈ અને આપણે આપણા વિચાર સાથે એક વિવેક જોડી દઈએ. ઘણીવાર આપણને બહુ ખરાબ વિચારો આવતા હોય, કોઈ ઘરમાંથી કોઈ મોડું આવે, કઈ વાર એને વાર લાગે, સમય કરતાં રાત પડી જાય, તો આપણા મનમાં પહેલાં હંમેશા જોજો નકારાત્મક વિચાર આવે છે કે શું થઈ ગયું હશે. ઘણીવાર મારા તેજસ્વી પ્રોગ્રામ દરમિયાન બહેનોને વાત કરું તેમ કહું કે તમારા હસબન્ડ કે તમારા બાળકો ક્યાંક ગયા છે અને આવતા એમને ઘરે મોડું થઈ ગયું તો તમે શું વિચાર કરો છો? તો બધા કે અમે ફોન કરવા માંડીએ છીએ, ફોન ના ઉપાડે એટલે અમે ચિંતા કરવા માંડીએ છીએ કે કંઈ રસ્તામાં કંઈ થયું હશે કે શું હશે, કેમ નથી આવ્યા હજી, અને આવી વાતો કરે. ત્યારે હું એમ કહું કે કદાચ ફોન ના ઉપાડે તો માણસ ટ્રાફિકમાં ફસાયો હોય અને બહાર નીકળ્યું, સિગ્નલ ચાલુ થઈ ગયું હોય એટલે એને સિગ્નલમાંથી બહાર નીકળી જવાની એને ઉતાવળ હોય એટલે તમારો ફોન ના ઉપાડે. ઘણીવાર એવું પણ બને કે છે ઘર આગળ આવી ગયા છે, આપણા ઘરના ગેટ આગળ સોસાયટીના, અને ગેટમાં અંદર બેઠા છે ને રિંગ વાગે છે, જુએ છે કે અચ્છા આમનો ફોન છે, હવે તો મારે ઘરે જ જવું છે, તો 2 મિનિટમાં એ તમારા ઘરે આવવાનું, પાછું આપણા ઘરે જ આવવાનું છે. તો એટલે પણ એ ફોન નથી ઉપાડતો. પણ આપણે કેટલા બધા એ 2 મિનિટમાં વિચારોના ઘોડા દોડાવી દઈએ છીએ. ક્યારે વિચાર કર્યો છે? વિચારજો. તો શું ક્યારેક કોઈ માણસ લેટ આવે કે કંઈ હોય તો એવું ના વિચારી શકાય કે દરેક વખતે આપણે શા માટે વિચારીએ કે એક્સિડન્ટ થઈ ગયું હશે કે કંઈ થયું હશે, અનહોની થઈ હશે, એના કરતાં આપણે સરસ મજાનું એમ ના વિચારીએ કે મારા માટે કંઈક લેવા માટે રોકાઈ ગયા હશે. મેં સવારે વાત કરી હતી કે આજે મને તો પેંડા ખાવાનું મન થયું છે, તો એ પેંડા લેવા ઊભા રહ્યા છે, મારા મનગમતી પેંડાની દુકાનમાં પેંડા લેવા જતા રહ્યા છે એટલે એમને મોડું થયું હશે, એવું વિચારી શકીએ આપણે. પણ પછી પાછા આવું વિચારશો અને કદાચ એ મોડા આવે અને કોઈ કામના કારણે અને કોઈ આપણે મેં તો આવું વિચાર્યું તો તમે પેંડા ના લાવ્યા તો પણ પાછો ઘરમાં ઝઘડો થશે. એટલે સાચવીને વિચાર કરજો. કદાચ પેંડા ના લાવ્યા હોય તો પણ હસતું પેંડા જેવું મોં રાખી અને એને આવકાર આપજો અને કે શાંતિથી પૂછજો, પાણી આપજો કે ભાઈ કેમ મોડું થયું અને કારણ જાણજો. બાકી ચિંતા કરવામાં સમયને વ્યર્થ કરતા નહીં. તો આ રીતે આપણે આપણા વિચારો જોડે વિવેકને જોડી દઈએ ને ત્યારે પરિણામ આખું સુખદ આવી જાય છે. મિત્રો, આની સાથે આપણે જોઈએ કે આપણે હંમેશા આપણા વિચાર, વાણી અને વર્તનમાં સતત હોશમાં રહેતા આપણને નથી આવડી જાય છે. આપણા વર્તન પર પણ આપણું ધ્યાન રહેશે કે વિચારો પર ધ્યાન રાખવા માંડીએ ને તો આપણે આપણા વર્તન પર પણ ધ્યાન આપવા માંડીએ છીએ. જ્યારે મને મારા વિચારો ખબર પડે છે કે મારા વિચારો કેવા છે તો એના પરથી હું મારા વર્તનને મૂલવી શકું છું. અને મારા વિચારો પર મને જ્યારે ધ્યાન જાય છે ત્યારે મારા વર્તનમાં પરિવર્તન ચોક્કસ આવે છે. જો મિત્રો વર્તનમાં પરિવર્તન આવે ને એટલે જીવનમાં પરિવર્તન આવવાનું ચાલુ થઈ જાય. તો વર્તનમાં પરિવર્તન લાવવા માટે આપણે સતત હોશમાં રહેવું પડે છે. આપણા વિચાર, વાણી અને વર્તન ત્રણે જ્યારે એકરૂપ થઈ જાય, એક લાઇનમાં આવી જાય ત્યારે જીવનમાં સુખદ પરિવર્તન આવવા માંડે છે. હું જે વિચાર કરું છું ને એ જ બોલું છું અને જે બોલું છું ને એવું વર્તન કરું છું. ત્યારે આપણે એક સીધી લાઇનમાં આવી જાય ત્યારે આપણે જીવનમાં બધું જ સારું થવા માંડે છે. જો આ એક નાનકડો જીવનનો નિયમ છે એને આપણે સમજીશું અને આ આપણા મગજ પર સીધું અસર કરે છે. એટલે જ્યારે કંઈ પણ ખોટું કરતા હોઈએ, ખોટું બોલતા હોઈએ કાં તો ખોટા વિચાર કરતા હોઈએ ત્યારે તરત જ આપણું મગજ આપણને એના સિગ્નલ મોકલે છે કે આ કરવાનું સાચું નથી, તમારે
અને આ અર્થ આપશો નહીં તો આપણે મનોમન શાંત થઈ જઈએ છીએ, અને જ્યારે આ મનોમન શાંત થઈ જઈએ છીએ ત્યારે પરિણામો આખા આપણા વિચાર કરતાં વિપરીત આવે છે અને સુખદ વિચારો આવે છે. મિત્રો, આજે એટલું જ. ફરી પાછું એક નવા વિષય સાથે, નો યોર આઉટકમ, તમારા નિષ્કર્ષને જાણો. હું અત્યારથી કહી દઉં છું, આના વિશે હું આપણે વાત કરવાની છું. નો યોર આઉટકમ, તમારી અંદર તમે જે કરી રહ્યા છે એ બહાર કેવી રીતે આવી છે અને તમારું નિષ્કર્ષ કે શું નીકળે છે તમારા કોઈપણ કાર્યનો, એને જાણવાની વાત કરીશ. તો સાંભળતા રહેજો, મળતા રહીશું. ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો અને સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. નમસ્તે, હું ગીતા પંચાલ. તમને મારો આ વિડીયો સારો લાગે તો ચોક્કસ એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આપણે વધુને વધુ આવી વાતો કરતા રહીશું, મળતા રહીશું. ત્યાં સુધી નમસ્તે, જય શ્રી કૃષ્ણ.